ગાંધીનગર ખાતે વ્યાયામ શિક્ષકોના આંદોલનમાં આજે ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણી તેમજ અનંતભાઈ પટેલ પહોંચ્યા. વ્યાયામ શિક્ષકની બહાર ગુજરાતની પ્રાથમિક શાળા બાળકો તંદુરસ્ત નહીં રહી શકે. ગુજરાતનું કોઈ ભવિષ્ય નથી તો ગુજરાતના શિક્ષકોનું તમે સન્માન ન કરો. એટલે 5,000 જેટલા સરકારી પદો ખાલી છે. એક બાજુ પ્રચંડ બેરોજગારી અને બેરોજગારીના નાખવાના દાવા કરતા હોય તો ખાલી પડેલી વ્યાયામ શિક્ષકોની 5,000ની ભરતી કરો. એના બજેટ માટે 5,000 શિક્ષકોને તમે રાખી દો તો વર્ષના અંતે તમારો 100 કરોડ જોઈએ. 3,70,000 કરોડના બજેટમાંથી કરવા માટે કરોડો રૂપિયા છે. શિક્ષકોનો સંખ્યામાં 100 કરોડ નથી. તો હું આ તમામ શિક્ષકો માટે કહેવું છું કે નો નોકરી નો ઓલિમ્પિક. આ રાજ્યની સરકારે ઓલિમ્પિક કરવો હોય તો સહાયકોની વ્યાયામ શિક્ષકોની વાત સાંભળવી જ પડશે. એટલું જ નહીં તો તમામ લોકોને અપીલ કરું છું 1 તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે આવો બધા સાથે મળીને આશા વર્કર, આંગણવાડીની જીઆઈએસના જવાન, સફાઈ કામદાર, હોમગાર્ડના મિત્રો, જીઆરડીના મિત્રો, આરોગ્યના કર્મચારીઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, પંચાયત પટ્ટાવાળા, બીસી, વ્યાયામ શિક્ષકો બધા સાથે મળીને કહીએ ગુજરાતની સરકારને એટલીસ્ટ નાવ હવે તો બંધ કરો આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટ. જરા લાજો 25 વર્ષથી કર્મચારીઓનો ગુજરાતના લૂંટ્યો હવે તો જરા સુધરો. આ સાથે મળીને આપણે કહીએ તો મને લાગે છે કે ગુજરાતની સ્થાપના દિવસની સાચી ઉજવણી થાય અને તો કર્મચારી વર્ગને ન્યાય મળે. આ જ વાતને લઈને આજે અમે આવ્યા હતા. તમે બધા લડી રહ્યા છો એ બદલ તમારી લડતનો સલામ કરું છું. ઇન્કલાબ જિંદાબાદ. વ્યાયામ શિક્ષક આવવાથી અમે ખોખોમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર લાવેલ છીએ. તેથી અમને આશા છે કે અમારા વ્યાયામ શિક્ષક પાછા આવે. અમારી શાળામાં વ્યાયામ શિક્ષક આવવાથી અમે તાલુકા કક્ષાએ કબડ્ડીની પ્રથમ નંબર લાવેલા છીએ. અમને આશા છે કે અમારા વ્યાયામ શિક્ષક પાછા આવી જશે.